જે કર્મ જડ છે એ ભલે ભક્તિ કરે પણ એની ભક્તિથી બહુ ભગવાનને પ્રસન્નતા થતી નથી. આપણે ભક્તિ કેમ કરીએ? કારણ કે પ્રભુ પ્રસન્ન થાય. આ કર્મજળ લોકો હોય છે ને, એ લોકો ખાલી રીત પર જ ધ્યાન આપે, રૂલ્સ રેગ્યુલેશન ઉપર જ ધ્યાન આપે. નિશ્ચિત રૂલ્સ રેગ્યુલેશન હોવા જોઈએ પણ એના સાથે પ્રેમ પણ હોવું જોઈએ. કર્મ જડતા ન હોવી જોઈએ, ફ્લેક્સિબિલિટી પણ હોવી જોઈએ. આ કર્મ જડ લોકો એ ભગવાનને બહુ પસંદ નથી. એક સાસુ હતી અને એના ત્યાં પુત્ર વધુના ત્યાં સુવાવડ થઈ તો 40મા દિવસે જે પેલું શુદ્ધિકરણ સ્નાન આદિ જે કરવાનો વિષય, હવે આ સાસુ અત્યંત કર્મજળ, રૂલ્સ ફોલો કરવાના એટલે કરવાના, જેમાં જરાય બાંધછોડ ન ચાલે, કરવાનું એટલે કરવાનું જ, નહીં ચાલે, જડતા. 40મા દિવસે પુત્ર વધુને 2 ડિગ્રીનો તાવ. પણ બસ આપણા ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન છે કે એટલે 108 ઘડે નવડાવી એટલે નવડાવી જ. પેલી બિચારીને તાવ છે, કદાચ અમુક દિવસ ખમી જતે પણ ના, જડતા. 40મા દિવસે નવડાવવું એટલે નવડાવવું જ, અને બિચારીને નવડાવી, એની વધારે તબિયત બગડી ગઈ અને એ વહુ મરી ગઈ. આવા કર્મજળ લોકો પછી કેટલી પણ ભક્તિ કરે કે જેમના અંદર દયા નથી, નિર્દયી એમનું હૃદય થઈ જાય અને કેવલ માત્ર જડતાથી અમુક કામ કરતા હોય, પછી ભલે ભક્તિ કરે, ભગવાન કે છે આવી ભક્તિ મને માન્ય નથી. કર્મ જળ ન બને. કોઈ પણ વસ્તુને આંધળી રીતે ફોલો ન કરીએ. દરેક સિદ્ધાંતના પાછળના કારણો છે, પણ આપણો ધર્મ ક્યારે પણ જડ નથી. આપતકાલે મર્યાદા માસ્તી, આપત્તિ કાળમાં મર્યાદા નથી. ગુસાઈજીએ પણ કુંજરીને ઠાકોરજીના ઝારીથી જલ પીવડાવ્યું. ત્યારે એક બે લોકો બોલ્યા, અરે પ્રભુ, આ ઠાકોરજીની ઝારી તમે અગર આ કુંજરીને પીવડાવશો, એનાથી જલ પીવડાવશો તો આ ઝારી છોવાઈ જશે. ત્યારે ગુસાઈજી કે છે, ઝારી છોવાશે તો નવી આવશે, આના પ્રાણ જતા રહેશે તો પ્રાણ ક્યાંથી લાવશું? હવે ત્યારે તમે કર્મ જડ થઈ જાઓ કે ના, ભગવાનની ઝારીથી કોઈને જળ પીવડાવાય, એ પણ કુંજરીને ના પીવડાવાય. ના, પીવડાવી શકાય. આપતકાલે અગર કોઈના પ્રાણ સંકટમાં હોય તો એને બચાવવું એ આપણો ધર્મ છે. તે વખતે અપરસ ન જોવાય, તે વખતે મર્યાદા ન જોવાય. એ કર્મ જડતા થઈ જાય. હવેલીના અંદર મુખિયાજી સેવા કરતા હોય ને એ જ વખતે અગર કોઈને હાર્ટ એટેક આવી જાય ને પછી પેલો મુખિયાજી એમ કે હું અપરસમાં છું એટલે મારાથી આને અડકાશે નહીં, આ કર્મ જડતા છે. એવું ન કહેવાય. એકવાર ભલે તું અડકી લે, પછી પાછો નાહી લેજે, પણ એના પ્રાણ અગર સંકટમાં હોય તો એ રક્ષા કરવી તારી ફરજ છે. આપણો ધર્મ બહુ ફ્લેક્સિબલ છે, જડ નથી. અમુક લોકો એને જડ બનાવી દીધું છે. એનો અર્થ એ નહીં કે આપણે અમુક રૂલ્સ રેગ્યુલેશનને ફોલો નહીં કરવાના, ફોલો કરવાના છે, સમજીને કરવાના છે. હમણાં મને 2-3 દિવસ પહેલા આપણા યજમાન પરિવારમાંથી આખીમાણી પરિવાર, સોનપાલ પરિવાર, આ બધા મળવા આવ્યા હતા મારા મુકામ પર સુદાની પરિવારના ત્યાં. તો સવારે એ લોકો જયારે મને મળવા આવ્યા અને ચર્ચા નીકળી કે અપરસથી લોકો બહુ ગભરાય છે પુષ્ટિ માર્ગના અંદર. અપરસ એટલે શુદ્ધતા, અને એ કેમ પાડવાની છે? અરે તમે એક સામાન્ય બોસને પણ અગર મળવા જાઓ, ઇન્ટરવ્યુ આપવા જાઓ તો પણ નાહી ધોઈને સાફ સુથરા થઈને જાઓ છો, તો આ જગતનો બોસ, આ વિશ્વપતિ ભગવાન કૃષ્ણ તમારા ઘરે બિરાજતા હોય તો એની સેવા પણ નાહી ધોઈને જ કરવી પડે. શુદ્ધતાથી જ કરવી જોઈએ. અને આપણે આમ તેમ એટલે નથી અડકતા કારણ કે આપણા ઘરમાં અશુદ્ધિઓ બહુ ભરાયેલી હોય છે. અમુક લોકો ટોયલેટ જઈને નાતા નથી,
તમે ટોયલેટ જઈને ન નાવો તો તમારા ઘરમાં પછી બધે તમે અડકેલા હો તો બધે અશુદ્ધિ થઈ ગઈ. હવે એ અશુદ્ધિના વચ્ચે પછી તમે નાહીને પાછા ત્યાં અડકો એટલે અશુદ્ધિ તમારામાં આવે. એટલે આપણા ત્યાં રેશમી વસ્ત્ર યા ધોયેલા કપડા આપણે સુકાવીએ અપરસમાં, પછી એ પહેરીએ અને પછી કશે ન અડકીને પછી ઠાકોરજીની સેવામાં જઈએ. અને ઠાકોરજીની સેવામાં જ્યાં સુધી હોઈએ છીએ ત્યાં આમ તેમ આપણે બીજે કશે અડકતા નથી. કોરું હોય તો ન છોવાય, ધોયેલું છોવાય. કોરું ન છોવાય, રેશમી ન છોવાય, ધોયેલું છોવાઈ જાય. હવે આ બધા અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ કેમ આવ્યા? આના સાથે આખું વાઇબ્રેશન નું સંબંધ છે કે તમે જ્યારે ઠાકોરજીની સેવામાં હો અને જ્યારે તમે ઠાકોરજીને સ્પર્શ કરો છો, કીર્તન ગાતા હો, ઠાકોરજીને જગાડતા હો, એમની સેવામાં તમે પૂર્ણ રૂપથી જ્યારે ઓતપ્રોત થઈ ગયા હો અને એ વખતે અગર કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે અને એ તમને અડકી જાય તો તમારી જે આખી ઓરા છે એ ઓરા ડિસ્ટર્બ થઈ જાય છે. આપણા બધાની એક ઓરા છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ છો ત્યારે ઠાકોરજીના ઓરા મંડળમાં તમે આવી જાઓ છો. 10 ફૂટ સુધી ભગવાનની ઓરાનો તમને અનુભવ થાય. તમે આચાર પીઠના અહીંયા આગળ આવીને અહીંયા આરતી કરો છો તો આચાર પીઠના એ પવિત્ર ઓરા મંડળમાં તમે આવી ગયા. કારણ કે ઠાકોરજી સાક્ષાત અહીંયા બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે. ભગવાનનું સ્વરૂપ ભાગવત છે અને એ સ્વરૂપ અહીંયા બિરાજતું હોય અને 3-4 કલાક સુધી આ જગ્યા પરથી પ્રભુનું કીર્તન સંકીર્તન થયું હોય અને અમારામાં પણ પ્રભુ જ બિરાજમાન થઈને જ્યારે આ કથાનું રસપાન કરતા હોય અને એ આચાર પીઠના ઓરા મંડળમાં તમે આવો અને એ વાઇબ્રેશનને જ્યારે તમે શ્વસો છો, એ પવિત્રતાને જ્યારે તમે અનુભવ કરો છો ત્યારે તમારી પણ જે ઓરા છે એ આખી પવિત્ર બની જાય છે અને તમે પણ એક પ્રકારે એ પવિત્ર ઓરાના એક ભાગીદાર બની જતા હો. હવે તમારા ત્યાં ઠાકોરજીની સેવા કરતા કરતા તમે આજે એક વાતાવરણમાં હો અને પછી કોઈ બીજો વ્યક્તિ આવીને અડકે એટલે જ આપણા ત્યાં શેકહેન્ડ સિસ્ટમ નથી. આ શેકહેન્ડ સિસ્ટમ પાશ્ચાત્ય સંસ્કૃતિની છે. આપણે જેને ને તેને અડકતા નથી. તમે જેને ને તેને અડકો એટલે અડકામણાથી તમારી ઓરા આખી ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે એક નિયમ આવ્યો કે ભાઈ કશે અડકવું નહીં. એના કારણો છે. અપને રસ में अपरस, अस्पर्श ન સ્પર્શ કરવો એ અપરસ. તમને પણ સારું લાગશે. તમે સ્નાન કરીને સીધા ઠાકોરજીની સેવામાં જશો, જપ કરશો, કીર્તન કરશો ને એ દરમિયાનમાં તમે અગર આ બધા તત્વોથી દૂર રહેશો ને અમુક પ્રકારે અડકામણાથી, તમને મનથી પણ સારું લાગશે. કારણ કે તમે જ્યારે સ્પર્શ કરો છો એના વાઇબ્રેશન્સ આવે છે અને એની એક બહુ મોટી ઇફેક્ટ તમારા મન પર પડતી હોય છે. તો કર્મજળ લોકો ભગવાનને પસંદ નથી. તમે સિદ્ધાંતને ફોલો કરો પણ જડતાથી નહીં. જડતા ન હોવી જોઈએ. બીજા નંબરે નિંદિતાર્થ રત જે વ્યક્તિઓ છે એ પણ ભગવાનને ગમતા નથી. નિંદિતાર્થ રત એટલે જે લોકો ન કરવા જેવા વસ્તુઓનો વ્યાપાર કરે છે અને એમાંથી જે લોકો પૈસા કમાય છે અને એમાંથી પૈસા કમાઈને પછી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, એ જ પૈસામાંથી ઠાકોરજીની સામગ્રી લાવે છે, ઠાકોરજીને ભોગ ધરે છે ને પ્રસાદ ખાય છે. એવા નિંદિતાર્થ રત જે લોકો છે એની સેવા કે એની ભક્તિ ભગવાન સ્વીકારતા નથી. કારણ કે એનું દ્રવ્ય, એનું ધન, એની લક્ષ્મી એ અપવિત્ર હોય છે. દાખલા તરીકે કોઈ દારૂ વેચીને પૈસા કમાય, કોઈ નોનવેજ વેચીને પૈસા કમાય, કોઈ વ્યસનવાળી કોઈ વસ્તુ વેચીને પૈસા કમાય અને એકમાત્ર એ જ એનો વ્યાપાર હોય અને એમાંથી જ પછી એનું ઘર ચાલતું હોય, તો મહાપ્રભુજી કહે છે સુબોધનીજીના અંદર, આ નિંદિતાર્થ કર્મ છે અને આવા કર્મમાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય એ અશુદ્ધ દ્રવ્ય છે અને અશુદ્ધ દ્રવ્યથી ભગવાનની સેવા થઈ શકતી નથી. એ સેવા ભગવાન સ્વીકારતા નથી. તો લક્ષ્મી પણ શુદ્ધ હોવી જોઈએ. મને તો બધા વિદેશ વાળા પ્રશ્ન કરે તો જે અમારે જવું કે અમારે તો અહીંયા આ જ બધું વેચવું પડે. અહીંયા કન્વીનિયન્સ સ્ટોર હોય એમાં તો આ બધી વસ્તુઓ, સિગરેટ હોય ને શરાબ હોય ને જાત જાતનું ન ખાવા જેવા પદાર્થો હોય ને અમારે તો આ રાખવા જ પડે. હવે અમારું તો ઘર આના પર જ ચાલે, અમારે કરવું શું?
ઉપાય શું? ત્યારે પછી એમને માર્ગદર્શન આપીએ કે તમે બીજી કોઈ સાઈડ ઇન્કમ સોર્સ એક ઉભો કરો, જેનાથી એટલીસ્ટ તમારી જે ગ્રોસરી છે, ઠાકોરજીની સામગ્રી છે, એ એમાંથી મંગાવવામાં આવે અને એ તમારું ખાનપાન એ બીજા સોર્સ ઓફ ઇન્કમના માધ્યમથી તમે કરો, એટલે તમારું જે બ્લડ છે એ શુદ્ધ રહે. અપવિત્ર લક્ષ્મીથી પ્રાપ્ત થયેલું એ ભોજન એ તમારા કદાચ એ બ્લડને અપવિત્ર કરી નાખશે. અને એટલે જ છતાંય બીજો કોઈ ઉપાય જ ન હોય તો પછી તમારે એમાંથી અમુક અંશ સારા કાર્યના અંદર, ગૌ સેવા આદિ કાર્યના અંદર, હરિગુરુ સેવા આદિ કાર્યોના અંદર, ભગવદ કાર્યના અંદર, કોઈ માનવતાના કાર્યના અંદર એ લક્ષ્મીનો વિનિયોગ કરવો જોઈએ. એનાથી થોડાક અંશે એ લક્ષ્મી તમારી પવિત્ર કે શુદ્ધ બનશે. પણ એક બીજો સોર્સ ઓફ ઇન્કમ સાઈડ બાય સાઈડ ઉભો થવો જોઈએ, જેનાથી તમે તમારું ઘરને ચલાવી શકો. તો ભક્તિ કરનાર લોકો માટે આ બહુ આવશ્યક છે કે એમનું ધન પવિત્ર જોઈએ. પવિત્ર ધનથી સેવા છે તો એની ભક્તિ સ્વીકાર્ય છે. ત્રીજું મહાપ્રભુજી કે છે, જે આત્મઘાતી છે એની ભક્તિ ફળતી નથી. આત્મઘાતી એટલે એક જે આત્મહત્યા કરે છે એ આત્મઘાતી. અને આત્મઘાતીનો બીજો અર્થ એ થાય કે જેને પોતાના જીવનના અંદર આખી જિંદગી કેવલ માત્ર ભૌતિકતામાં જ ગુજારેલી છે, સમયને એને નષ્ટ કરી નાખેલો છે. ભગવાન દ્વારા અપાયેલા અમૂલ્ય સમયનો જે વ્યક્તિ ઉપયોગ નથી કરતો અને કેવલ માત્ર વગર કારણના વિષયોમાં ચિત્તને ચોંટાડીને ભગવાનથી દૂર થઈ જાય છે, આવા વ્યક્તિઓ જીવતા આત્મઘાતી છે. એક આત્મહત્યા કરીને જીવનને સમાપ્ત કરી નાખે એ તો છે જ, પણ જે લોકો ભગવાનના દ્વારા અપાયેલા યોગ્ય સમયને યોગ્ય જગ્યાએ ભગવદ કાર્યમાં ઉપયોગ ન કરીને એને વેડફી કાઢે છે, એ લોકો પણ જીવતા આત્મઘાતી છે. એમને જીવતા જ સુસાઇડ કરી નાખેલું છે. આ જીવનને બગાડી કાઢ્યું છે. આ જીવન રૂપી ઓપોર્ચ્યુનિટીને અવસર એમને મળેલું એને વેસ્ટ કરી નાખેલું છે. આખું જીવન એમનું બરબાદ થઈ ગયું. આત્મઘાતી. એને ભક્તિ સૂચતી જ નથી, એને રસ જ નથી, એનામાં ભાવ જ નથી. એમને એમ સમય નષ્ટ કરી નાખે છે. હવે આપણે ઘણા લોકો જોઈએ છે, નવરા હોય તોય ભગવાનની ભક્તિ ન કરે, એમને રસ જ ના હોય, આમ તેમ બસ ગપ્પા માર્યા કરે, ટાઈમ પાસ કર્યા કરે, બીજી ત્રીજી પ્રવૃત્તિમાં જતા રહે. આ બધા આત્મઘાતીઓ છે. ચોથા નંબરે પશુ જીવને ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ અજ્ઞાનીઓ છે, જેના જીવનમાં ધર્મ જ નથી, જેનામાં જ્ઞાન જ નથી, અને ભગવાન એ લોકોને જ્ઞાન આપતા પણ નથી. જેમ પશુઓમાં બુદ્ધિ નથી હોતી, પશુ એ પશુ છે. આવા જે પશુ જીવો છે, જે લોકો અનેક પ્રકારના અધર્મયુક્ત આચરણ કરતા હોય છે અજ્ઞાનતાથી, એમનામાં જ્ઞાન જ નથી હોતું, જ્ઞાન પ્રાપ્ત જ થતું નથી. અને પાંચમા નંબરે જે સ્ત્રી જીવો છે, આપણને થાય ભક્તિ તો સૌથી વધારે સ્ત્રીઓ કરે,